આજના દેશનો સ્વતંત્રતા પર્વ ભારત દેશ આજે થયા 78 વર્ષની ઉજવણી કરતા આજે આપણે સૌ કોઈ ભેગા થયા છે અને સ્વતંત્રતા જ્યારે 1947 પછી ભારતને મળી એવી રીતે આજનો દિવસ છે એ અમારા માટે એક સ્કૂલ માટે પણ એક સ્વતંત્રતા મળી. There is one type of freedom to we have get in our school, ma'am, by our fortune and your effort and contribution. We are very regret, very appreciated by you. I have no words to define it. You may see the face of the children, the villagers, and mostly us. Which type of condition we were there, you have seen that. One day, I was sitting at there and thinking about that. Last year, in our villages, there is a language barrier that nobody can understand the English. So that I સમજ सकते हैं. એક દિવસ ગયા વર્ષે અમારા ગામની અંદર મંદિરનું કંઈક કામ હાલતું એટલે there was a construction of temple in our village. I was thinking that there was a Lord Shiva temple. So in our country we will see that every temples are different types of gods, but nowhere is the temple of Saraswati. But this is a one type of temple of Saraswati. Each and every village there is must be and have be the one type of Saraswati temple is only the school. But no, we are Indians. Nowhere is understand that. ત્યાર પછી જે ખરેખર માતા સરસ્વતીની એક કૃપા કહેવાય કે જે તે વખતે આપનો સંપર્ક થયો, આપ અમારી શાળાએ પધાર્યા, અમારી પરિસ્થિતિ જોઈ અને સ્કૂલ માટે આટલું બધું જે કોન્ટ્રીબ્યુશન આપ્યું, આપ અને આપની કંપની, આપની ટીમ, સૌ કોઈનો જે આભાર વ્યક્ત કરું એના માટે શબ્દો જ નથી મારી આગળ. કેવી રીતે કરું? કેમ કે there is a government policy that they cannot give anything. The trust mandate in not type of this type of capacity so that we can do anything. બાળકો છે પણ એને શું કરવું? છતની એવી પરિસ્થિતિ હતી, એક પ્રકારની જેને ચાળણી કહેવાય ને, ઉપરથી પાણી એટલું પડે છે, કોમ્પ્યુટરો પલળી ગયા, ફર્નિચર પલળી ગયું. ચોમાસાની અંદર તો એ પરિસ્થિતિ હોય છે કે મારે બાળકોને બેસાડવા ગયા એવી પરિસ્થિતિ બની જતી હતી અને કોઈ ભવિષ્ય નહોતું. નોટ અ સર્ટન ટાઈમ ધેર મે બી એની ટાઈપ ઓફ કોલાપ્સ, ક્યારે પણ બની જાય એવી ઘટના, એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. ત્યારે તમે એક કહી શકાય એન્જલ, દેવદૂત બની બાય ધ ગોડેસ સરસ્વતી અને અમારી સંસ્થા માટે આટલું થયું છે. આવતીકાલે આ ગ્રામજનો બેઠા છે, આ પબ્લિક બેઠી છે, બધા બેઠા છે ને અમે કહીએ અમે તો આવતીકાલે ટ્રાન્સફર થઈને અમે વયા જશું, બીજે નોકરી કરતા હશું, બીજે જતા રહેશું, રિટાયર થઈ જશું. પણ આ બિલ્ડિંગ, આ પરિસ્થિતિ, આ વસ્તુ છે એ તમારા ગામને આગળના 50 વર્ષ માટે મળેલી છે. જ્યાં સુધી આ તૂટશે નહીં ત્યાં સુધી એક આશીર્વાદ રૂપ છે. અને એ જે આભારી છે એના માટે આપણે મેમનો આભાર. જો આ વસ્તુ સહેલી નથી. there is a no easy way to get some things to other. બીજા આગળથી 5 રૂપિયા લેવાની એ અઘરા છે, નથી મળતા, કડવું છે. 5 રૂપિયા કોઈ નો આપી શકે અને આવડું મોટું ડોનેશન જે કરવું છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી. જેમ આપણા ગામની અંદર જે બીજા મંદિરો બન્યા ને એમાં એક મંદિરનું બાંધકામ જ છે, માની લેજો. તો એ જે વસ્તુ આપવી એ આપણે કંપનીને આપવાની છે. મેમનો ઘણો બધો પ્રયત્ન, સાહેબ સંજયભાઈ રાઠોડભાઈ, એમનો એટલો પ્રયત્ન, સતત મારી સાથે ટેલિફોનમાં સંપર્ક હતો, વારંવાર મારી સાથે વાત કરતા. 3 વખત તો રિજેક્ટ થઈ ગયું બેન. if I remember, 3 times our rejection are done by company. But મેં એટલો પ્રયત્ન કર્યો
આપણા વતી, આપણી શાળા વતી કે છેલ્લે એ મંજૂર થઈને એ લઈ આવ્યા. અને મને બેનનો ફોન આવ્યો કે સર કોંગ્રેચ્યુલેશન, યોર પ્રોજેક્ટ આર કમ્પ્લીટલી એપ્રુવ. એટલે ત્યારે મને જે આનંદ થયો છે એનું તો કોઈ વર્ણન ના કરી શકું. એટલે આજના દિવસે કહેવાય ને, ધ ગોલ્ડન સન એરાઇઝ ઇન અવર સ્કૂલ. આ સોનાનો સૂર્ય આજ ઉગ્યો છે શાળા ઉપર, એ પરિસ્થિતિની અંદર છે. તો ફરી એકવાર બધાનું સન્માન કરતા, બધાનું અભિવાદન કરતા, અને ખાસ ગ્રેટફુલ સ્પેશિયલી ફોર વનિતા મેમ, સંજયભાઈ, ઓલ ધ ટીમ્સ, ગ્રામજનો, બાળકો, વાલીઓ અને જે કોઈ પણ અહીંયા પધારેલા છે, પ્રાઇમરી સ્કૂલના ટીચિંગ સ્ટાફ અને હાઈસ્કૂલના ટીચિંગ સ્ટાફ, મારા સ્ટાફ મેમ્બરો, સૌનો આભાર માનું છું. અને ફરી હવે વનિતા મેમને વિનંતી કરો કે બે શબ્દો કહે. હેલો હેલો, ખૂબ ખૂબ આભાર કોડિયાતર સાહેબ. જે આપણી માનસિકતા હોય, જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સાહેબે વાત કરી, ફર્સ્ટ ક્લાસ વાત કરી, ખરેખર જીવનમાં ઉતારવા જેવી છે. દરેક ગોડ અને ગોડીજના ટેમ્પલ હોય છે, પણ સરસ્વતીનું ટેમ્પલ હોતું નથી. School building is the temple of Saraswati, and our Lakshmi ji is here. Vanitha ma'am, who built a building? એ વાત કરી, ખૂબ ખૂબ આભાર. સોલજીન કંપનીના ઝોનલ ઓફિસર રાઠોડ સાહેબને વિનંતી કરો કે પ્રસંગને અનુરૂપ બે શબ્દ કહે. રાઠોડ સાહેબ. आपको बोलना ही नहीं, वो चेयरपर्सन है. अरे आप आइए, बोलो बोलो भाई, आप માનનીય શ્રી અત્રે ઉપસ્થિત આગેવાનો, પ્રિન્સિપાલ સાહેબ અને વિદ્યાર્થીઓ, ગ્રામજનો, આજના પ્રસંગને અનુરૂપ કંઈ કહેવા માટે મારી પાસે નથી. પણ બીજું તો હું શું કહી શકું કે અત્યારે તમારા ગામમાં જે કંઈ સુવિધાઓ છે એમાં એક ઉમેરો કરવા માટે અમારી કંપની તરફથી એક પ્રયાસ કરી અને તમારા એજ્યુકેશન સ્કૂલ માટે સ્પેશિયલી એફોર્ટ મેડમે કરી અને જે કંઈ અનુદાન આપી અને આ કન્સ્ટ્રક્શનને તમારા યુઝ માટે બનાવેલું છે. આ દરોડને તમે સાચવી રાખો. આગળ જતા જે એક ટોયલેટ બ્લોક પાછળની બાજુ આપ જોઈ રહ્યા હશો, જેમાં ખાલી કદાચ હવે દરવાજા લગાડવાનું અને સામાન્ય કામ બાકી છે. આપણે કહેવત છે ને, પહેલું સુખ તે જાતે નરિયા. તો પહેલું સુખ તે જાતે નરિયાની શરૂઆત પોતાનાથી થાય છે. આપ બધા બાળકો છો, આપ ગામડા કનેક્ટેડ છો, અને હું ખુદ ગામડાથી આવું છું અને નાનપણમાં આવી જ કોઈ સ્કૂલોમાં અને ઉત્તર બુનિયાદી નાગુનામાં જ ભણેલું છું, એટલે મને ગામડાની પરિસ્થિતિ ખ્યાલ છે. કદાચ મેડમને આ વસ્તુ ખ્યાલ ન હોય તો બસ પ્રસંગને અનુરૂપ એટલું જ કહી શકીશ કે તમારા માટે જે કઈ બનાવીને તમને આપેલું છે એ તમારું છે એમ સમજીને